નકલી દાખલા બનાવવાના કૌભાંડની તો સાબરકાંઠા એલસીબીએ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરીને નકલી દાખલા બનાવતા 2 આરોપીઓને ઝડપ્યા છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટર ચલાવતા ઠગબાજોએ ભેગા મળીને આધાર કાર્ડ તેમજ જન્મના દાખલા, જાતિના દાખલા, લિવિંગ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજોમાં છેડછાડ કરી બોગસ સર્ટિફિકેટ બનાવતા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। દસ્તાવેજોમાં છેડછાડ કરનાર બંને વ્યક્તિઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કાનો પણ ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે। આર્થિક લાભ મેળવવા માટે જે વ્યક્તિઓના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર ના થઈ શકે તેમ હોય તેવા ગ્રાહકોના નામ સરનામા ફેરફાર કરવા માટે EWS અથવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એઓના સર્ટિફિકેટ મેળવી તેમાં એડિટિંગ કરી અને પછી આધાર કાર્ડની લિંક ઉપર અપડેટ કરતા હતા, જેમાં લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર વગેરે દસ્તાવેજો મેળવવામાં આવેલ છે। સાથે જ કોઈપણ સરકારી યોજના અથવા તો સરકારી નોકરી મેળવવા હેતુ બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।